અને હવે નર્મદા જિલ્લા વિશે વાત કરવી છે। નર્મદા જિલ્લો જે અત્યાર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે જાણીતો હતો, હવે તે વિદેશી બજારોમાં પોતાની મીઠાશ માટે પણ ઓળખાઈ રહ્યો છે। જી હા, નર્મદાના થરી ગામના એક યુવા ખેડૂતના સ્ટાર્ટઅપે કમાલ કરી બતાવી છે। અહીંના કેળા હવે માત્ર સ્થાનિક બજારોમાં જ નહીં, પણ ઓમાન, સાઉદી અરેબિયા અને દુબઈ જેવા દેશોના ડાઇનિંગ ટેબલ સુધી પહોંચ્યા છે। આંતરરાષ્ટ્રીય સ્તરે વધેલા કેળાની વધેલી માંગથી નર્મદાના નાના ખેડૂતોની કેવી રીતે કિસ્મત બદલાઈ રહી છે, જનતાની વાતમાં જોઈએ। નર્મદા જિલ્લામાં કેળાની ખેતી કરતા ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। થરી ગામના એક પ્રગતિશીલ ખેડૂતે શરૂ કરેલા સ્ટાર્ટઅપ દ્વારા હવે નર્મદાના કેળા 7 સમુદ્ર પાર નિકાસ થઈ રહ્યા છે। ખાસ કરીને G9 કેવેન્ડિશ જાતના કેળાની આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે માંગ જોવા મળી રહી છે। ત્યારે ખેડૂત વનરાજસિંહ રાઠોડના ખેતરના કેળા આજે ઓમાન, સાઉદી અરેબિયા, UAE, ઇરાક, ઉઝબેકિસ્તાન, તુર્કી, સિરિયા, જોર્ડન, કતાર અને કુવૈત જેવા દેશોમાં નિકાસ કરવામાં આવી રહ્યા છે। તો અમે એવો વિચાર આવ્યો કે અમે પોતે ચાલુ કરીએ। ત્યાર પછી અમે જાતે ચાલુ કર્યું એક્સપોર્ટનું, તો એમાં સારું રહ્યું। ત્યાર પછી ખેડૂતોને જોઈન્ટ કર્યા, તો એક પછી એક કરીને અત્યારે 500 ખેડૂતો છે અમારી જોડે। 3 રાજ્યોમાં ચાલે, ગુજરાત, મહારાષ્ટ્ર, MP માં ચાલે છે આપણી કંપની, અને સારો એવો ભાવ લોકોને મળે છે આપણા કામ કરવાથી। જાતે ખેડૂત હતા ને ચાલુ કર્યું હતું ને અત્યારે એક માર્કેટમાં બધા ખેડૂતોને એનો લાભ મળે છે। કેળા સીધા વિદેશ એક્સપોર્ટ થવાના કારણે સ્થાનિક ખેડૂતોના નફામાં પણ ધરખમ વધારો થયો છે। હાલ ઉનાળાની સિઝનમાં કેળાના બજાર ભાવ આશરે 230 રૂપિયા ચાલી રહ્યા છે, પરંતુ આ એક્સપોર્ટ કરનાર ખેડૂત અન્ય ખેડૂતો પાસેથી 50 થી 60 રૂપિયા વધુ ભાવે કેળા ખરીદી રહ્યા છે। આ સીધો જ ફાયદો નાના ખેડૂતોના ખિસ્સા સુધી પહોંચી રહ્યો છે। વિદેશમાં માંગ વધતા જ હવે નર્મદાના ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને મોટા પાયે કેળાના વાવેતર તરફ વળ્યા છે। અમે ખેડૂતો ભરૂચ જિલ્લો, નર્મદા જિલ્લો અને છોટાઉદેપુર જિલ્લાના જે બી ખેડૂતો છે, એ ખેડૂતોનો જે આ સારા કેળા કરતા ઉત્પાદન કરતા જે બી ખેડૂતો છે, એ બધા ખેડૂતોનો અમે માલ લઈએ છીએ, અને એ બધો માલ આપણે એમના ખેતર પર જઈ અને અમે આ જે પ્રોસેસ છે, આ પ્રોસેસ દ્વારા અમે પેકિંગ કરીએ છીએ। અત્યારે આ જે પેકિંગ ચાલે છે તે 13 કિલોનું પેકિંગ ચાલી રહ્યું છે, અને એ સિરિયા કન્ટ્રી માટે ચાલી રહ્યું છે। તો અમે આ રીતના પેકિંગ કરી અને સારું ગ્રેડિંગ કરી અને વિદેશમાં માલ મોકલીએ છીએ। એક સમય હતો જ્યારે ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા પાક રજડી પડતો હતો, પરંતુ આજે ટેકનોલોજી અને સ્ટાર્ટઅપના સથવારે નર્મદાનું કેળા ઉત્પાદન ખેડૂત ગ્લોબલ બની રહ્યું છે। જો આવા જ પ્રયાસો થતા રહેશે તો આવનારા દિવસમાં નર્મદા જિલ્લો કેળાના હબ તરીકે વિશ્વભરમાં નામના મેળવશે। જયેશ દોશી, ઝી મીડિયા, નર્મદા।